નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ હેતલ પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 6 ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ ચેપ્ટર 7 ચોખ્ખાઈના સરદાર. ચેપ્ટર 7 ચોખ્ખાઈના સરદાર. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર બોક્સમાં લખો. 1. આપણે શાના સરદાર છીએ? જવાબ બી. ચોખ્ખાઈના. 2. શહેર ગામ ચોખ્ખા થવાથી શાનું નામો નિશાન મટી જશે? જવાબ બી. રોગનું. 3. ચોખ્ખાઈ થકી તંદુરસ્તીનો ઝંડો લહેરાય તો કોનું નામ રોશન થશે? જવાબ સી. દેશનું. 4. નામો નિશાન મટી જશે એટલે શું? જવાબ સી. નિર્મૂળ થશે. પ્રશ્ન 2. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. 1. ઘરમાં અમે ખાલી જગ્યા કરીએ, આંગણ શેરી ચોખ્ખા રાખીએ. જવાબ આવશે વાડ-જૂડ. 2. વારે વારે ખાલી જગ્યા ધોઈએ, થાળી વાટકો ચકચકતા ને તન અમારા ઝગમગતા. જવાબ આવશે હાથ. 3. શહેર ગામ ચોખ્ખા થાશે, ખાલી જગ્યા ભાગતા ફરશે. જવાબ આવશે માખી મચ્છર. 4. મનથી અમે નિર્મળ રહીએ, ઊંચ નીચના ખાલી જગ્યા ભૂલીએ. જવાબ આવશે ભેદ. 5. ચોખ્ખાઈનું હવે રાજ ચાલશે, ખાલી જગ્યા તંદુરસ્તીનો લહેરાશે. જવાબ આવશે ઝંડો. 6. ચોખ્ખાઈ આપણી પ્રાણ શક્તિ, ઘર ઘર પહોંચે આ. જવાબ આવશે પૈગામ. પ્રશ્ન 3 અ. નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. 1. આંગણ શેરી ચોખ્ખા રાખીને ગામમાં ઉકરડો થવા દઈશું. જવાબ ખોટું. 2. અમે દિવસમાં એકવાર હાથ ધોઈએ છીએ. જવાબ ખોટું. 3. અમે અમારું શરીર અને ખાવા પીવાના વાસણ ચોખ્ખા રાખીએ છીએ. જવાબ ખરું. 4. ચોખ્ખાઈ રાખીએ તો બીમારી હરખાઈને આવે છે. જવાબ ખોટું. 5. શહેર ગામ ચોખ્ખા થવાથી માખી મચ્છર આવી જાય છે. જવાબ ખોટું. 6. અમે ઊંચ નીચના ભેદ રાખીને પરસ્પર વેર રાખીએ છીએ. જવાબ ખોટું. 7. સર્વત્ર ચોખ્ખાઈનો રાજ ચાલવાથી તંદુરસ્તીનો ઝંડો લહેરાશે. જવાબ સાચું. 8. ચોખ્ખાઈને જ દેશભક્તિ માનનારો સંદેશ ગામે ગામ પહોંચશે. જવાબ ખોટું. બ. નીચેના વાક્યો વાંચો. ચોખ્ખાઈના સરદાર કવિતાના આધારે યોગ્ય હોય ત્યાં યોગ્ય અને યોગ્ય ન હોય ત્યાં અયોગ્ય લખો. અમે દરરોજ સફાઈ કરીશું. તો જવાબ આવશે યોગ્ય. અમે દરરોજ એકબીજા સાથે લડીશું. તો જવાબ આવશે અયોગ્ય. તો અહીંયા નંબર 1 આપેલો છે. જો વારંવાર હાથ ધોઈએ તો ચામડી ખરાબ થઈ જાય. તો જવાબ આવશે અયોગ્ય. 2. ગામમાં મચ્છરને પણ રહેવા દેવા જોઈએ. જવાબ આવશે અયોગ્ય. 3. ચોખ્ખાઈ રાખીશું તો બીમારી નહીં આવે. જવાબ આવશે યોગ્ય. 4. ચોખ્ખાઈ અને દેશભક્તિને કશું લાગે વળગે નહીં. જવાબ આવશે અયોગ્ય. 5. સ્વચ્છ વાસણમાં જ રસોઈ કરવી જોઈએ. જવાબ આવશે યોગ્ય. 6. સારા સફાઈમાં ભાગ લઈએ તો સફાઈ શીખવા મળે. જવાબ આવશે યોગ્ય. 7. બધા માણસો સરખા જ હોય, કોઈ ઊંચા કે નીચા ન હોય. જવાબ આવશે યોગ્ય. 8. સ્વચ્છતાનો સંદેશ દરેક વ્યક્તિ સુધી પહોંચવો જોઈએ. જવાબ આવશે યોગ્ય. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યોમાં લખો. 1. આપણે ઘર શેરી અને આસપાસની સફાઈ માટે શું કરવું જોઈએ? જવાબ આપણે ઘર શેરી અને આસપાસની સફાઈ માટે ઘરને વાળી જોડીને સાફ કરીએ, આંગણ શેરીઓની પણ સફાઈ કરીએ અને આજુબાજુ ક્યાંય ઉકરડો ન થવા દઈએ. 2. શરીરની સ્વચ્છતા માટે શાની સફાઈ કરવી જોઈએ? જવાબ શરીરની સ્વચ્છતા હાથ પગ મોં ધોઈને, નાહી ધોઈને અને સ્વચ્છ કપડાં પહેરીને, વારંવાર હાથ ધોઈને તેમજ જમવા માટેના વાસણ ચોખ્ખા રાખીને જાળવી શકાય. 3. ઘર શેરી અને ગામ ચોખ્ખા રાખવાથી શું ફાયદો થશે? જવાબ ઘર શેરી અને ગામ ચોખ્ખા રાખવાથી માખી મચ્છર દૂર ભાગતા ફરશે, નવા પેદા થશે નહીં અને બીમારી નાબૂદ થઈ જશે. 4. ચોખ્ખાઈનું રાજ ચાલવાથી શાનો ઝંડો લહેરાશે? જવાબ ચોખ્ખાઈનું રાજ ચાલવાથી તંદુરસ્તીનો ઝંડો લહેરાશે. 5. ચોખ્ખાઈ દ્વારા દેશનું નામ કેવી રીતે રોશન થશે? જવાબ ચોખ્ખાઈ રાખવાથી ચોખ્ખાઈની જ આન ફેલાશે, તેથી આખા દેશમાં તંદુરસ્તીનો ઝંડો લહેરાશે, પરિણામે દેશનું નામ રોશન થશે. 6. આપણી દેશભક્તિ અને પ્રાણશક્તિ કોને કહેવામાં આવી છે? જવાબ આપણી દેશભક્તિ અને પ્રાણશક્તિ ચોખ્ખાઈને કહેવામાં આવી છે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. અ. આ કવિતામાં કેટલાક શબ્દો જોડીમાં આવે છે, જેમ કે થાળી વાટકો, માખી મચ્છર વગેરે. કવિતામાં આવતી આવી બીજી 5 શબ્દ જોડી લખો. કવિતામાં જોડીમાં આવતા શબ્દો વાડ-જૂડ, આંગણ શેરી,
શહેર ગામ ઊંચ નીચ વેરઝેર. ક. કવિતામાં ન આવતા હોય પરંતુ તમને ખબર હોય તેવી ઉપરના જેવી બીજી 5 શબ્દ જોડી બનાવો અને લખો. તો જવાબ આવશે કવિતામાં ન આવતા હોય તેવા જોડી શબ્દો: દૂધ ઘી, માતા પિતા, નદી નાળા, ખોરાક પાણી, કાદવ કીચડ, રમત ગમત, સાચું ખોટું, સાજા માદા, ઉપર નીચે. ક. સફાઈને લગતા 6 શબ્દોનું શબ્દકુટુંબ બનાવો. જ. સફાઈને લગતા શબ્દોનું શબ્દકુટુંબ: સાવરણી, સુપડી, કચરાપેટી, તગારું, પાણી, પોતું, ફિનાઇલ, ડોલ, ટમ્બલર, પાવડો વગેરે. તો આ એકમમાંથી 4 કે તેથી વધારે અક્ષરવાળા શબ્દોની યાદી કરો. જવાબ: આ એકમમાંથી 4 કે તેથી વધારે અક્ષરવાળા શબ્દો: સરદાર, ઉકરડો, ચકચકતા, ઝગમગતા, નામું નિશાન, તંદુરસ્તી, લહેરાશે, દેશભક્તિ, પ્રાણશક્તિ, પૈગામ. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર સંક્ષેપમાં લખો. 1. ચોખ્ખાઈના સરદાર ક્યાં ક્યાં કામ કરે છે? જવાબ: ચોખ્ખાઈના સરદાર ઘર વાળી જોડીને, આંગણ શેરી વાળીને ચોખ્ખા રાખે છે. કચરાના ઉકરડો ગમે ત્યાં થવા દેતા નથી. તેઓ વારંવાર હાથ ધુએ છે. થાળી વાટકો માંજીને ચોખ્ખા રાખે છે. પોતાના શરીરને પણ નાહી ધોઈને ચોખ્ખું રાખે છે. ગામ તથા શહેરને પણ સ્વચ્છ કરે છે. પ્રશ્ન 2. ચોખ્ખાઈને દેશભક્તિ કેમ કહી હશે? જવાબ: ચોખ્ખાઈ રાખવાથી શરીર તંદુરસ્ત રહે છે. ઘર શેરી ગામ કે શહેર પણ નિરોગી રહે છે. આમ દેશનો દરેક નાગરિક તંદુરસ્ત રહે તો આખોય દેશ તંદુરસ્ત રહે. પરિણામે દેશ ધારે તેવી અને તેટલી પ્રગતિ કરી શકે. તેથી જ તો ચોખ્ખાઈને દેશભક્તિ કહેવામાં આવે છે. પ્રશ્ન 3. આપણે ઘરે ઘરે કયો સંદેશો પહોંચાડવાનો છે? જવાબ: આપણે ઘરે ઘરે સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવાનો છે. આપણું શરીર, ઘર, શેરી, ગામ કે શહેરની સ્વચ્છતાનો જ સંદેશ નહીં પણ નિર્મળ મન રાખી ઊંચ નીચના ભેદ ભૂલી વેરઝેરની વાત ભૂલવાનો સંદેશ પણ પહોંચાડવાનો છે. પ્રશ્ન 4. ગંદકી દૂર કરવા શું શું થઈ શકે? જવાબ: ગંદકી દૂર કરવા ગામમાં મહાસફાઈનું અભિયાન ચલાવવું પડે. ઠેર ઠેર કચરાપેટીઓ મૂકવી પડે. ભરાઈ ગયેલ કચરાપેટીઓ સમયસર નિયમિત ખાલી કરવાની વ્યવસ્થા કરાવવી પડે. ગામના લોકોમાં ગંદકીથી બીમારી આવે છે તે માટેની જાગૃતિ ફેલાવવી પડે. પ્રશ્ન 7. તમે તમારું આંગણું વાળી દેશો તો દેશ ચોખ્ખો થઈ જશે. આ વિધાન વિસ્તારથી સમજાવો. જવાબ: હા, બિલકુલ સાચી વાત છે. હું મારું ઘર, આંગણું, શેરી વાળી જોડીને સાફ કરી દઉં, બરાબર? એ જ રીતે સૌ પોતપોતાનું ઘર, આંગણું, શેરી વાળીને ચોખ્ખા રાખે તો કચરો કે ગંદકી રહેવાનો પ્રશ્ન જ ન રહે. ફરી દરેક વ્યક્તિ સફાઈની અગત્યતા પણ સમજતી થઈ જાય. આખરે દેશ તો આપણા થકી જ બનેલો છે. તેથી દેશમાં વસનાર દરેક નાગરિકમાં આવી સમજણ વિકસી જાય તો દેશ આપોઆપ ચોખ્ખો થઈ જશે. એ નિર્વિવાદ હકીકત છે. પ્રશ્ન 8. નીચે આપેલા ઉદાહરણ મુજબ નવા શબ્દો બનાવો અને એ શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. ઉદાહરણ જુઓ. ચોખ્ખું તો ચોખ્ખાઈ. તો વાક્ય આ રીતે બનશે: આપણે આસપાસ ચોખ્ખાઈ ન રાખીએ તો માંદા પડીએ. 1. ભલું તો ભલાઈ. વાક્ય: બીજા સાથે ભલાઈ કરવાથી આપણી પ્રતિષ્ઠા વધે છે. 2. ચતુર તો ચતુરાઈ. વાક્ય: બિરબલની ચતુરાઈ જગમશહૂર છે. પ્રશ્ન 3. ખરું તો ખરાઈ. વાક્ય: સોનાની હારની ખરાઈ કરવા માટે જ્વેલર પાસે મોકલ્યો. 4. મોટું તો મોટાઈ. વાક્ય: વિનયભાઈ તેમને કરેલા સેવા કાર્યોની ક્યારેય મોટાઈ કરે જ નહીં. પ્રશ્ન 9. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યોમાં પ્રયોગ કરો. 1. નામો નિશાન મટવું. નિર્મળ થવું, સમૂળભૂત મટવું. વાક્ય: સ્વચ્છતા રાખવાથી રોગોનું નામો નિશાન મટી જાય છે. 2. રાજ ચાલવું. આણ ફેલાવી ઝંડો લહેરાવો. વાક્ય: સૌ સફાઈના આગ્રહી હોવાથી અમારા ગામમાં સ્વચ્છતાનું રાજ ચાલે છે. 3. રોશન થવું. ઉજળું થવું, આબરૂ વધવી. વાક્ય: દાન અને સેવા કાર્યોથી ગામમાં દીપસિંહનું નામ રોશન થયું. પ્રશ્ન 10. નીચેના વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્યના જૂથ તેના યોગ્ય આરોહ અવરોહ સાથે વાંચો અને આપણે સમજવાના છે. 1. વિધાન વાક્ય: ગીતા મગફળી ખાય છે. પ્રશ્નાર્થ વાક્ય: મનસ્વી કાલે ક્યાં ગઈ હતી? ઉદ્ગાર વાક્ય: વાહ, સુંદર હસ્તાક્ષર છે. 2. વિધાન વાક્ય: સીતા કવિતા ગાય છે. પ્રશ્નાર્થ વાક્ય: સીતા શું ગાય છે? ઉદ્ગાર વાક્ય: વાહ, સીતા કવિતા ગાય છે. નંબર 3. વિધાન વાક્ય: વાસુ ફૂટબોલ રમે છે. પ્રશ્નાર્થ વાક્ય: વાસુ શું રમે છે? ઉદ્ગાર વાક્ય: વાહ, વાસુ ફૂટબોલ રમે છે. 4. વિધાન વાક્ય:
અમારા શિક્ષક ખૂબ જ હોશિયાર છે. પ્રશ્નાર્થ વાક્ય. તમે કાલે શું ખાધું હતું? ઉદ્ગાર વાક્ય. વાહ, શું જલેબી છે? પ્રશ્ન 11. આપેલ ઉદાહરણ મુજબ બીજા વાક્યો બનાવો. 1. વિધાન વાક્ય. રમેશ ક્રિકેટ રમે છે. તો 1 નંબર. નયન કસરત કરે છે. 2. રજત જામફળ ખાય છે. પ્રશ્ન 2. પ્રશ્નાર્થ વાક્ય. તમે કાલે ક્યાં ગયા હતા? જુઓ નંબર 1. ધર્મન કયો વ્યવસાય કરે છે? 2. કૂતરો કોને જોઈને ભસે છે? 3. ઉદ્ગાર વાક્ય. અરે વાહ, મસ્ત ફૂલ છે. 1 નંબર. અરે વાહ, કેવું સુંદર દ્રશ્ય છે. 2. વાહ, કેવી મીઠી કેરી છે. પ્રશ્ન 12. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો. નંબર 1. આંગણ, શેરી, સફાઈ, સ્વચ્છતા. 2. અમારા, ઉકરડો, ઝગમગતા તન. 3. ગામ, ભાગતા મચ્છર માખી. 4. તંદુરસ્તી, દેશ, પૈગામ, રોશન. 5મા જવાબ આવશે ઝંડો, પોતું, પ્રાંત અને સરદાર. પ્રશ્ન 13. નીચેના વાક્યોનો તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો. નંબર 1. આપણે સૌએ સફાઈના કામમાં સહયોગ કરવો જોઈએ. જવાબ. વી ઓલ શુડ હેલ્પ ઇન ધ વર્ક ઓફ ક્લીનલીનેસ. 2. આપણી સ્વચ્છતા જ આપણા આરોગ્યને સારું રાખે છે. જવાબ. અવર ક્લીનલીનેસ કીપ્સ અવર હેલ્થ વેલ. 3. સ્વચ્છતા રાખવી એ આપણી ફરજ છે. જવાબ. ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ કીપ ક્લીનલીનેસ. 4. બધા જ લોકોએ સાથે મળીને સફાઈ કરવી જોઈએ. જવાબ. ઓલ ધ પીપલ શુડ ક્લીન ટુગેધર. 5. સ્વચ્છતામાં આપણું શરીર પ્રથમ નંબરે આવશે. જવાબ. અવર સિટી વિલ ગેટ ધ ફર્સ્ટ રેન્ક ઇન ક્લીનલીનેસ. પ્રશ્ન 14. ચોખ્ખું મારું ગામ વિષય પર 15 લીટી લખો. ચોખ્ખું મારું ગામ. ચારે બાજુ ઊંચા ઊંચા પર્વતોથી ઘેરાયેલા મારા ગામનું નામ રામપુરા છે. મારા ગામની બાજુમાં થઈને સુંદર મજાની નદી વહે છે. તેના નિર્મળ નીર ગામલોકોની પાણીની જરૂરિયાત સંતોષે છે. અમારા ગામમાં સરસ મજાના ચોખ્ખા પહોળા રસ્તા છે. રસ્તાની બંને બાજુ બંધ ગટોરોની વ્યવસ્થા કરેલી છે. ઘર વપરાશી પાણીના નિકાલ માટે શૌચખાડા બનાવેલ છે. ગામના દરેક ઘરમાં સંડાસ બાથરૂમની વ્યવસ્થા કરેલી છે. તદુપરાંત જાહેર શૌચાલયની વ્યવસ્થા પણ કરેલી છે. ગામમાં ઠેર ઠેર કચરાપેટીઓ મૂકવામાં આવેલી છે. તેને સમયસર નિયમિત ખાલી પણ કરવામાં આવે છે. અમારા ગામના લોકો પોતપોતાના ઘર, આંગણું, શેરી, વાડી જોડીને સ્વચ્છ રાખે છે. પ્રત્યેક વ્યક્તિ નાહી ધોઈને પોતાની સ્વચ્છતાનું ધ્યાન રાખે છે. રોજ સ્વચ્છ કપડાં પહેરે છે. દરેક વ્યક્તિ જમતા પહેલા હાથ, પગ, મોં ધોઈને જમે છે. એ સિવાય પણ લોકો અવારનવાર હાથ ધોતા રહે છે. ગામમાં ગંદકીનું નામો નિશાન નથી, તેથી માખી મચ્છર પેદા થતા નથી અને બીમારીથી અમે દૂર રહીએ છીએ. મારું ગામ સ્વચ્છ છે. એટલું જ નહીં, અમારા ગામના લોકોના મન પણ નિર્મળ છે. અહીં ઊંચ નીચના ભેદભાવ નથી. લોકોમાં વેરઝેરની ભાવના પણ નિર્મૂળ થઈ ગઈ છે. લોકો પરસ્પર સંપીને એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર થઈને જીવે છે. મારું ગામ ચોખ્ખું ચણાક છે. તેમાં ગંદકી છે જ નહીં, તેથી બીમારી જોજનો દૂર રહે છે. તેથી જ તો કહું છું, ચોખ્ખું મારું ગામ છે, સ્વચ્છ મારું ગામ છે, આદર્શ મારું ગામ છે. પ્રવૃત્તિમાં જુઓ 2 નંબર. શોધી જુઓ આવા નામ. જુઓ અહીંયા લાબુભાઈ અને લાબુબહેન એવા નામ આપેલા છે, જે પુરુષોમાં અને સ્ત્રીઓમાં પણ સરખા હોય છે. એવા નામોનું આપણે અહીંયા લિસ્ટ બનાવેલું છે. જુઓ મણિભાઈ, મણિબહેન, કસ્તુરભાઈ, કસ્તુરબહેન, બાલુભાઈ, બાલુબહેન, મનુભાઈ, મનુબેન, રમાબાઈ, રમાબેન, હેતલભાઈ, હેતલબેન. સામે જુઓ અહીંયા બાજુમાં કિરણભાઈ, કિરણબહેન, કંચનભાઈ, કંચનબહેન, કલાભાઈ, કલાબહેન, મંગુભાઈ, મંગુબહેન, નિહલભાઈ, નિહલબેન, લીલાબાઈ, લીલાબેન, ભાનુભાઈ, ભાનુબેન. પ્રશ્ન 3. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને તેને ફરતે લંબચોરસ કરો અને લખો. નંબર 1. આગેવાન તો સરદાર. 2. છાણ પૂજાનો ઢગલો તો ઉકરડો. 3. ઝગમગતા તો ચકચકતા. 4. બીમારી તો રોગ. 5. શરીર તો તન. 6. પવિત્ર તો નિર્મળ. 7. દ્વેષ અને શત્રુતા તો જવાબ આવશે વેરઝેર. 8. સંદેશો તો પૈગામ. 9. ઉજળું તો રોશન. આ આપણે સમાનાર્થી શબ્દો આ બાજુમાં આપેલા મોટા બોક્સમાં આપણે શબ્દો શોધીને અને આજુબાજુ આપણે લંબચોરસ કરવાના છે. પ્રશ્ન 4. સ્વચ્છતા અંગેના 10 સૂત્રો લખો. 1. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. 2. સફાઈમાં જ ખુદાઈ છે. 3. સ્વચ્છ ગામ નિરોગી ગામ.
4 સ્વચ્છતા આવે બીમારી ભાગે. 5 સ્વચ્છ મારું ગામ નિર્મળ મારું ગામ. 6 સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ. 7 સ્વચ્છ ગામ સમૃદ્ધ ગામ. 8 સ્વચ્છ ગામ હરિયાળું ગામ. 9 સ્વચ્છ ગામ બીમારીનું નહીં નામ. 10 સ્વચ્છતા ત્યાં સ્વચ્છતા. પ્રશ્ન 5 સફાઈ માટેના 4 સાધનોના ચિત્રો બનાવી તેમના આપણે નામ લખવાના છે. નંબર 1 સાવરણી. 2 ટોપલો. 3 પાવડો. 4 ડોલ. વિડીયો જોવા બદલ આભાર. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.